સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલેજ નજીક આવેલ HHFMC એકેડમી સ્કૂલ ખાતે સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો। સાથે તાલીમે દિન વ તસવ્વુફ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। ભરૂચના પાલેજ નજીક આવેલ HHFMC એકેડમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવી। ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। કડીવાળા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરી રહ્યો છે તે ખૂબ સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે। છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે। આપ સૌ અભિનંદનને પાત્ર છો એમ સૈયદ મુતાઉદ્દીન પીરઝાદાએ જણાવ્યું હતું। આપને સૌએ એક નિત્યથી કામ કરવાનું છે। કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તાલાઓનું ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ પ્રસંગે કડીવાલા ટ્રસ્ટના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ કડીવાલાએ જણાવ્યું કે ઘાંચી સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરી સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજના ઇજનેરોનું પણ સન્માન કરવામાં આવ્યું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ મોટા મિયા માંગરોળ ગાદી પ્રેરિત એકમાત્ર ટ્રસ્ટ છે જે સૈયદ સલીમુદ્દીન પીરઝાદાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે, જે આવનાર સમયમાં સમાજના ઉત્કર્ષ અને વિકાસ અમે બંને એટલા સારા પ્રયત્નો કરીશું એમ જણાવ્યું। આ પ્રસંગે કાર્યક્રમનું માર્ગદર્શન ઉદ્બોધન ડોક્ટર ઇમ્તિયાઝભાઈ મોદીએ કર્યું હતું। મહેમાનોનું શબ્દ સ્વાગત ઇરફાનભાઈ ઘાંચીએ કર્યું હતું। અંતે આભાર વિધિ રફીકભાઈ ઘાંચીએ કરી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।